હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મેં તમને કાલના વ્લોગમાં, પરમ દિવસના વ્લોગમાં કીધું હતું કે મહેમાન આવવાના છે. અને પાછું મેં તમને કાલે એમ કીધું હતું કે તો હું તમને પરિચય આપતા ભૂલી ગઈ, પણ તમે બધા ઓળખો છો. મારા નણંદ, નણદોયા અને બે છોકરા આવ્યા હતા. ને અમે સુરત ફન વર્લ્ડમાં ગયા હતા, ડીમાર્ટમાં ગયા હતા, બહુ જ એન્જોય કર્યું છે. અને અત્યારે તો એ લોકો જવાની તૈયારી ને બધું કરે છે. તો અમે બધે જઈ આવ્યા છીએ. આજે મારે વ્લોગ ચાલુ કરવાનું એ થોડુંક મોડું થઈ ગયું છે. અને સવારે એમ કે મહેમાન હોય એટલે કામકાજમાંથી ને એમાંથી મને કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી. બહાર ગયા હતા ત્યારે મેં વ્લોગ ઉતાર્યો હતો. અને અત્યારે થઈ ગયા છે બપોર, તો એ લોકો જમી અને નીકળી ગયા છે. તો એ કાંઈ મારાથી વ્લોગ બન્યો નથી, કેમ કે પછી જવાની ઉતાવળ ને બધું હોય ને. અને પાછા એમ કે અહીંયા આવ્યા હોય તો એને બધું લેવા જવું હોય, આ તે, તો એમાંય મારે ભેગું જવું પડતું હોય. અને પછી એક રાત રોકાવા જ ખાલી આવ્યા હોય એટલે એટલો ટાઈમ મળે નહીં વ્લોગ માટે. નહીં તો આપણે હજી લાંબો વ્લોગ બનાવત એ લોકોને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આગળની એક હજી ક્લિપ રહી ગઈ છે મારાથી. મારે તો હમણાં જે અહીંયા આવે બધા ભાઈ બહેન ભેગા થાય ને બધા બાંધતા જ હોય. ભાઈ બહેન તો મસ્તી કરતા હોય, એટલે હજી એક એવો બાકી છે. અને બધું બાકી છે, તો હું તમને એક હજી ક્લિપ એવી રીતના મૂકીને બતાવીશ. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. જો ભાઈ બેન બાજે જલ્દી જોયા જેવા છે. હવે આમાં બેનને જાવું છે અને ભાઈ એને મૂકવા નથી. જો અહીં તો ભાઈ બેન બાંધતા જોઈ પંચાણે. ઓય માં આ બાજુ નહીં, એ કુટિયા જો આ બાજુ નહીં, એ લાગી જાય. એમ ચામડું ઉખડી ગયું આખું. જો ભાઈ બેન ભાઈ જાય એમાં ચામડું ઉખડી ગયું. એ રૂલ આવતો શું લાગ્યું? ડગલું નીકળી ગયું. અને યાર આ બધા બાજે છે. જો છે કોટલા ભેગા થઈ ગયા હજી વાં. બિચારાને ઉડાકને દબાવે છે બધા. એ સ્ટાર્ટ જાને દબાવે બધા. આવડું બધું મોટું એવડાકને દબાવે, શરમ નથી આવતી? વયા જા વાલો બધાય. કેમ ગયું ઓલું? એમાં બેઠું ગાડી પાસે બિચારું બીએ છે. ચાલો તો બધાય પાછા સગે વગે પોતાને ઘરે વયા ગયા છે. અને પાછા આપણે હતું એને રૂટીન રોજનું. હવે પાછા અમે 3 જણા એકલા. તમે જો હવે અત્યારની અમારી બધાની. શું કરસ ભાઈ? રબર ગોતું. શું રબર? ઓય જમી લીધું તમે? શું જમ્યા? શું જમવાનું? શું ખાવાનું? શું જમવાનું? નામ લે. એ હું રોટલો, પછી છાસ, ખીચડી, પછી દહીં, માખણ, પછી ગોળ ઘી, પાપડ. તો કેટલું મેનુ બોલ્યો? આ જો એના પપ્પા એનું કામ કરે છે. શું જઈમાં? કેવીક મજા આવી દેશી જમવાની? ઓઢવાનું દે નહીં. હું જઈમાં હરખું બોલો હાલો. આમાં આપણે રીંગણાના રોટલા ને બાજરાનો ઓળો. એમ હવે એવું તમ એક મિનિટ.
આવું સાંભળું જ કે મેનુ હવે એને મોઢે સાંભળજો મેનુનો એટલો કચરો કરશે આ માણસ. હાલો રીંગણાના રોટલા અને બાજરાનો ઓળો ખાધું આજે. પછી બીજું શું હતું? એકલા તો નતું, બીજું ઘણું હતું. બીજું તો હવે શું હતું કે ઘઉંની છાશ હતી, દહીંના પાપડ હતા, એવું બધું હતું. પછી હજી હતું બસ બીજું તો શું હતું હવે ગોળ હતો, ઘી ગોળ ગરમ કરેલા. હવે એને તમે શું નામ આપશો? એ તો એ ઘી ગોળ ગરમ કરેલા જ હતા. કે ખોટું થોડું બોલું છું વાતો કરતી. મારી મસ્તી કરો જ ભેગા થઈને, મને ખબર છે બધી. તમે અમારી મસ્તી કરો કે અમે તમારી મસ્તી કરીએ? તમે અમારી મસ્તી કરો છો. તો કેવો બાજરાનો ઓળો ક્યાંય જોયો છે? હા, હું એમાં એવું મંદિરે ગયો હતો ને, અંગૂઠો વગાડતા ઘંટે કચરાઈ ગયો હતો. અંગૂઠો વગાડતા ઘંટ કચરાઈ ગયો કે ઘંટ વગાડતા અંગૂઠો કચરાઈ ગયો? મારું ગુજરાતી થોડુંક વીક છે એટલે બહુ મને નથી આવડતું. તો ભગવાને તમને ને મને ખોટા ભેગા કર્યા છે. તારો સ્પેશિયલ વિષય ગુજરાતી ને? હા બરોબર ને. આ તો તું એનું સાચું કરીને દે. હું તો બોલી હમણાં સાચું કરીને. હા તો ઓરો કેનો હતો? રીંગણાનો. રોટલા કેના હતા? બાજરાના લોટના. છાશ કેની હતી? દહીંની. પછી પાપડ કેનો હતો? ઘઉંનો. હા હવે બરોબર લે. અને ગોળ ઘી હતા ગરમ કરેલા. તો હું બોલું જ છું કેદીનો કે ગોળ ઘી હતા ગરમ કરેલા. કેદીનો નહીં, આજની જ વાત છે. આવી ગયું. હાલો જો ને આ માણસ ભેગી હું કેમ રહેતી હઈશ જે આખો દિવસ આવું કરતા હોય, આવું બોલતા હોય. અને એક એમ ન કર મારું મોટું છે ને. જોઈને અમારી દિનચર્યા આવી હોય રોજે રોજ. એમાં શું છે, આખો દિવસ કોઈને ટાઈમ હોતો નથી. માંડ બધાય રાતના મળે છે એકાબીજાને, એટલે આવી રીતે ટાઈમ પાસ થાય છે. અને હવે હું આપણે હવેની થોડીક વાર ટીવી જોશું ને પછી સુઈ જશું. થોડીક વાર ટીવીમાં શું જોશું? પિક્ચર. પિક્ચર કરતી નહીં ને કે આવશે કોપીરાઈટ તારો. મારો હગો પણ લગ્ન પછીનો હગો કોપીરાઈટ. ઈ તો પાકો જ છે, લગ્ન પછીનો જ હગો છે. હમણાં યુટ્યુબ ચાલુ કર્યું ને એના પછીનો. યુટ્યુબ પછીનો તો ઈ લગ્ન પછીનો જ કહેવાય ને, બરાબર ને? હાલો મૂકો, પૂરું કરો. મારા પિયરથી કોપીરાઈટ ભેગો નતો આવ્યો, બરોબર ને? અરે આટલા વર્ષે લગ્ન કર્યા ને એટલા વર્ષથી અત્યાર સુધી આવ્યો જ. એટલે યુટ્યુબ ચાલુ કરીને આવ્યો. જો છો ને ફ્રેન્ડ્સ કે કેવી હોય છે અમારી ધમાલ સાંજની. તો વ્લોગ જોતા રહેજો. અને આજે મારા વ્લોગને કરું છું અહીંયા એન્ડ. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.